तो ऐसा हो रहा है जैसे गार्डन गार्डन। बहुत मजा आ रहा है यहाँ पे, नवी सीरीज सा लग रहा है। पटोलिया જોરદાર રિવરખંડ બને છે જોરદાર વાતાવરણ આમ વાદળા એ વાદળા રિવરખંડ બને છે એનું તો કે રિવરખંડ બને છે ગાઈસ ગાઈસ Guys, રિવર બને છે અમારે ત્યાં હાલો તમને બતાવો ગાઈસ પટ્ટો કર્યો છે પટ્ટો ગાઈસ હાલો હેઠા ઉતરો હે આવું કેમ કર્યું જો ગાઈસ जेसीबी हाले मौसम तो ऐसा हो रहा है दिल गार्डन गार्डन हो रहा है बहुत मजा आ रहा है મને લાગે છે તને શું લાગે છે અહીંયા પહેલા એક ખાડો કરશે સીધો હા કારણ કે પાણી પછી આમ વટી ન કે હા હા બેહવાનું અહીંયા કઈ રીતે કરાવું એ વિચારું એ કાક તો કરશે આપણે આવીને જોવું અહીંયા હાલવાનું રાખશે અહીંયા બેહવાનું કે નહીં આ તો ડેમ જેવું કરે છે હા સામે જેવું છે ને ક્યાં આપણે ઠેબી આ ટાઈપનું નથી આમ ઢળ્યું તો કાંઈ નહીં ગાઈસ બને છે કાક તો બને છે 50 કરોડ મંજૂર થયા છે ગાઈસ 50 કરોડ કાક તો બનાવી છે ને સારું 50 CR તો કાક તો પછી આમ મજા આવે એવું બનાવશે કા જો કાકા જાય गाइस इस बहुत माथाकूट हो रहा है और अभी सुबह हुई है हमारा टाइम की बात करें तो 9 बज रहे हैं सवार के तो मैं ये कहना चाहता हूँ आप लोगों को अभी टाइम की बात करें तो 8:43 हो रहे हैं और मैं सुबह उठा था शायद से 7 बजे 7 बजे से लाइट हमारी यहाँ पे चली गई है चाका जाम और अभी तक नहीं आई है हमको कभी पता नहीं है अभी कभी आएंगी लेकिन हम वाट जोरे हैं और हमारे फ़ोन में चार्जिंग है मात्र 50% और इस 50% में हमको पूरा ज़िंदगी निकलना है मतलब एक बार गई थी सुबह को तभी वापस आई थी शायद से 2-3 बजे आई थी दोपहर के सुबह गई थी और दोपहर को 3 बजे आई थी अगर जो आज ऐसा हुआ तो हमारा तो भाई कांड हो जाने वाला है लेकिन अभी मुझको ऐसा लग रहा है कि मैं हिंदी कमेंट्री क्यों कर रहा हूँ गुजराती में आवते हैं भाषा क्योंकि गुजराती में ही मज़ा आता है हिंदी में भी मज़ा आता है लेकिन बाबा में मज़ा आता है तो અત્યારની વાત કરવી તો મેં તમને કીધું એમ નો સમજ જો ભાઈ હિન્દી નો સમજાવું તો ફટાફટ કહી દો સવારના 7 વાગ્યાથી આપણે અહીંયા લાઇટ નથી અત્યારે 9 ઓલમોસ્ટ 9 વાગવા આવ્યા છે 2 કલાક જેવું થઈ ગયું છે હજી નથી આવી મને નથી ખબર શું કામ નથી આવી હજી એક નવી વાત फोकस कहाँ नहीं हो रहा बे फोकस करो देखो गाइस આપણે કાંક નવું નાખી લીધું મહાદેવજીનું છે એલા ભાઈ રુદ્રાક્ષ તો એના જોઈ ને યાર તમે સમજો ઉપર આ ડમરા જેવું પણ છે જુઓ તમે આ ડુગ 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 થાય બરોબર તો ક્યાં હતા આપણે લાઇટ વહી ગઈ છે હવે શું કરશું મને ખબર નથી યાર મને બહુ કંટાળો આવે છે મેં કીધું વ્લોગ જ લઈ લેવી તમને આવતો હોય તો કહેજો બાકી અહીંથી તો ઘણા જોતા હોય છે વ્લોગ હવે જોતા હોય ન જોતા હોય આપણને ખ્યાલ નથી જોતા હોય તો એને કંટાળો જ આવતો હોય છે મારી જેમ મતલબ આપણી પાસે તો શું છે હું તો કાઢું ભાઈ ફોન અને આપણે સોટી વળવી કારણ કે હવે તો ટેવ પડી ગઈ છે એકલા વાત એકલા છે ને પણ આમ તો મને ખબર હોય કે ને આ બધે જોવાના છે એટલે એ મજા આવે પછી તો આવું કાંક હાલે છે બહુ કંટાળો આવે છે બેહવાનું મન નથી થતું કારણ કે ગરમી એટલે ને ભાઈ અંદર મારે બેહવું કેમ અને કાલે રિવરફ્રન્ટ તમે જોયું 50 કરોડ રૂપિયા મંજૂર થયા છે તો બનશે તો ખરા એનું બી તમને અમરેલીમાં જે અપડેટ થાય એ દેખાડશું પણ એની પહેલાં આપણે ક્યાંક સટકી જાવી તો ખબર નહીં બાકી તમને દેખાડતા રહેવું એની 100%ની ખાતરી મારી બાકી તો છે ને મારા હિસાબથી આપણે તો આમ ભાષણ ચાલુ જ રહે કારણ કે કંટાળો આવે છે તો તમને કંટાળો આવે છે એટલે અત્યારે અહીંયા સુધી રાખી દેજો સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
હું મળું તમને એક નવા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત. ગાઈઝ બ્લોગ એન્ડ થયા પછી મને જાણવા મળ્યું છે કે 6:30 લાઇટ વહી ગઈ છે. મેં કીધું કહી દઉં તમને. खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा. अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पार्क में स्टंट्स मारने जाना है. बाय.